બોલો કાકા, રાત્રે 10 વાગે આયા તમે? 3 વાગ્યાથી બેઠેલો, પછી ખાલી ચા ને પાવ ખાઈને પછી મેં કીધું બાપરે. ચાલ ત્યાં કઈ ખાઈ પણ હવે બસ વાળો અત્યારે લાવ્યો. એટલે સુરત થી આયા તમે? હા, શું નામ તમારું? અંબાલાલ. અંબાલાલભાઈ. સુરતમાં કઈ જગ્યાએ રહો છો અંબાલાલભાઈ? અંબાલાલ હું મારા બહેનને ત્યાં રહું છું. સુરતમાં કઈ જગ્યા? પ્રભુ દર્શન જગ્યા એ જગ્યા ઓલપાડ, હરિનગર, ઊન ગામ ઊન ગામ. નહેર ઉપર. ઊન ગામ. નહેર ઉપર. અચ્છા, નહેર ઉપર. એમનું વિક્ટોરિયા છે. તમારું મૂળ વતન કયું? મૂળ તો હવે બરોડા. બરોડાથી તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં મારી બેન ને ત્યાં રહું છું. તમારા ઘરના બધા કઈ ગયા? મારા કોઈ જ નહીં. તમારી પત્ની અહીંયા આશ્રમમાં રહ્યો તો નાનપણથી મોટો થયો. અચ્છા. બસ હું ને મારી બેન ના લગ્ન. તમારા લગ્ન નથી થયા? નહીં, નથી કર્યા. અચ્છા. કેટલી ઉંમર છે તમારી? ઉંમર કેટલી થઈ? જૂન મહિનામાં 80 પૂરા થશે. શું વાત કરો છો અંબાલાલભાઈ, જોરદાર. થેન્ક યુ કરો 80 વર્ષ. બોલો. જવાનમાં આશ્રમમાં રહ્યો ને હવે બુઢાપણમાં તમારી પાસે. ક્યાં તમે બુઢા છો યાર? કોને કીધું તમે બુઢા છો? હે અંબાલાલભાઈ, કોને કીધું તમે બુઢા છો? લપસી ગયો તો મારો પગ વધારે થઈ ગયો. તમે કોને કીધું તમે બુઢા છો? કોને કીધું? માણસ ઉંમરથી બુઢો ના હોય, માણસ વિચારોથી બુઢો હોય. એ માં લખી લો, બરાબર ને? કોઈ ચિંતા કરવાની નહીં, મારી જોડે રહેવાનું, મજા કરવાની, મસ્ત रहने का, खाने का, घूमने का और आराम करने का, बराबर ना? देखो ये रे हमारी माँ जगत की माँ बैठी है. यस देखो मुझे लेके आई अभी. કોઈ ચિંતા નહીં, બધા માના બધા ફોટા છે. किसने बड़ा किया मुझे. બહુ મહેનત કરી છે જીવનમાં, તમે બહુ તકલીફો જોઈ છે, પણ હવે તકલીફો દૂર થઈ ગઈ તમારી. बहू ने मेरे उसके मदद के मैंने भांजे के पास बनाया तो ये लोग बोलते हैं काका मैं हम तुमको ठिकाना पे लगाते. ચલો છોડો, હવે ચિંતા ના કરો, ચલો હવે આરામ કરો. ભાઈ રમેશભાઈ, બરાબર? અંબાલાલભાઈ આરામ કરો, જમવાનું બાકી છે ને? ચલો પહેલા જમી લો, ચલો આવી જાઓ. મૂકી દો અંદર ઠેકાણે બધું, મૂકી દો. હવે ટેન્શન નહીં લેવાનું, મસ્ત રહેને કા, કેરમ ખેલને કા, જ્यूस પીને કા. ચલો ભાઈ લઈ જાઓ. સો તમારી આસપાસ કોઈ આવું નિરાધાર વ્યક્તિ દેખાય જે જરૂરિયાતમંદ છે, એને મોકલી આવજો અમારા ધરતીના છેડે વૃદ્ધાશ્રમની અંદર. મેં ફોન કરી દેજો, આવી ગયો. અરે મેં ફોન કરી દીધો, હા ને? પહોંચી જાઓ આરામથી, હા ને?